હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કાઠિયાવાડી રસિયા મુઠિયા। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌ પ્રથમ આપણે એક પેન લેવાનું છે, તેમાં 1 બાઉલ જેટલી ખાટી છાશ લેવાની છે, તેની સામે 1 બાઉલ પાણી એડ કરી દેવાનું છે। 5 ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। 1 વાટકી ખમણેલી દૂધી છે, 1 વાટકી રાંધેલા ભાત છે, 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે રેગ્યુલર હોય તે, 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે જે રોટલીનો હોય તે। હવે તેમાં આપણે 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે, 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે, સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે, 1 ચમચી ખાંડ એડ કરવાની છે, 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે, 2 ચમચી જેટલું લીલું લસણ છે તે એડ કરવાનું છે, 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જેથી અંદરના મુઠિયા છે તે પોચા બને। પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા છે તે એડ કરવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। દૂધી અને ભાત છે એટલે પાણીની ઓછી જરૂર પડશે, જરૂર લાગે તેટલું જ આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને સરસ મજાની કણક તૈયાર કરવાની છે। આ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા રસિયા મુઠિયા છે। જો તમને મારી રેસીપી અને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે। હવે તેને આપણે તેલવાળો હાથ કરી દેવાનો છે। હવે તેમાંથી લુવો લઈને નાના નાના આપણે મુઠિયા વાળી લેવાના છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે બધા મુઠિયા વાળી લીધેલા છે। હવે જે છાશ છે તે ઉકળી ગઈ છે। હવે તેમાં આપણે જે મુઠિયા છે તે ધીમે ધીમે એડ કરી દેવાના છે। બધા મુઠિયા આપણે તેમાં એડ કરી દઈશું। મુઠિયા એડ કર્યા પછી આપણે થોડીક વાર માટે ઉકાળી લેવાનું છે। જોઈ શકો છો સરસ મજાના મુઠિયા અને છાશ છે તે સરસ મજાની ઉકળી ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે। મુઠિયા પણ સરસ રીતે ફૂલાઈ ગયા છે અંદર। હવે આપણે વઘાર કરવાનો છે। એક વઘારિયામાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે, 1 તજનો ટુકડો, 2 થી 3 લવિંગ, 1 સૂકું મરચું, 1 તમાલપત્ર, 3 થી 4 મીઠા લીમડાના પાન એડ કરવાના છે, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 2 ચમચી જેટલી લસણની ચટણી છે તે એડ કરી દેવાની છે અને સરસ રીતે સાંતળી લેવાની છે।
આ વઘાર હવે આપણે જે મુઠિયા છે તેમાં એડ કરી દેવાનો છે. સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને 5 ચમચી જેટલો આપણે ધાણા જીરું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉપરથી આપણે એડ કરવાનો છે. 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરી દેવાની છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો તૈયાર છે વધેલા ભાતના રસિયા મુઠિયા. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુમાં આપેલ બે આઇકનને તમે પ્રેસ કરશો, તમને તરત જ નોટિફિકેશન આવી જશે અને નવી નવી રેસીપી જોવા મળશે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.